શ્રેયસ દિનેશભાઈ કંસારા. આશરે 90 વર્ષ જૂનું છે અને મારી વારસાઈ મિલકત છે. મારા દાદાના નામનું મકાન છે. અમે આ મકાન જર્જરિત થયું હતું આશરે કોરોના કાળ આસપાસ. ત્યારે ચોમાસું હતું અને અત્યંત ભારે વરસાદ આવતા નુકસાની ખૂબ થયેલ, જેના લીધે અમે મકાન છોડીને ચાલ્યા ગયેલ. તેમજ નીચે 2 ભાડુઆતો છે તેમને પણ સમજાવેલ કે આ ખાલી કરી દો પ્રોપર્ટી, આ અત્યંત જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે કાંઈ પણ જાતનો બનાવ બને અને કોઈ પણની જીવ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ છે. પરંતુ તેઓ માનેલ નહીં અને અમે પ્રશાસનમાં પણ અવારનવાર રજૂઆત કરેલ, પરંતુ પ્રશાસન દ્વારા આજ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી. અને અમે તો પ્રશાસન કોઈ પણ પ્રકારનો નિર્ણય લે તો અમે સાથ સહકાર આપવા માટે પણ તૈયાર છીએ. અમે પ્રશાસનમાં રજૂઆત કરેલ છે, પ્રશાસન દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી. તેમજ ભાડુઆતને પણ સમજાવેલ છે, તેઓ પણ માનતા નથી. તો અમે આની જવાબદારી અમારા ઉપર નહીં લઈએ. પ્રશાસન જો કોઈ પણ પગલાં લેશે તો અમે તેને સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ.